સુરેન્દ્રનગર જિલ્લામાં 54.33% મતદાન નોંધાયું। સૌથી વધુ વિરમગામ વિધાનસભા મત વિસ્તારમાં 56.41% નોંધાયું, ત્યારે સૌથી ઓછું મતદાન ધંધુકા વિધાનસભા મત વિસ્તારમાં 50.84% નોંધાયું। સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું, ત્યારે નવ સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં 54.33% મતદાન નોંધાયું હતું, ત્યારે સૌથી વધુ મતદાન વિરમગામ વિધાનસભા મત વિસ્તારમાં 56.41% અને સૌથી ઓછું મતદાન ધંધુકા વિધાનસભાના મત વિસ્તાર વિભાગમાં 50.84% નોંધાયું હતું। અન્ય વિધાનસભા મત વિસ્તાર જોઈએ તો દસાડા વિધાનસભા મત વિસ્તારમાં 57.48%, લીંબડી વિધાનસભા મત વિસ્તારમાં 53.19%, વઢવાણ વિધાનસભા મત વિસ્તારમાં 54.55%, ચોટીલા વિધાનસભા મત વિસ્તારમાં 54.17% અને ધ્રાંગધ્રા વિધાનસભા મત વિસ્તારમાં 53.66% મતદાનની ટકાવારી નોંધાઈ હતી। ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ અને વયવૃદ્ધો મતદારો માટે સહાયક વાહન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ત્યારે આ સુંદર વ્યવસ્થા માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી, પીડબ્લ્યુડી નોડલ અધિકારી શ્રી અને મતદાન મથક પરના સ્વયંસેવકોનો આભાર મતદારો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।